યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો તમારું બધાનું મારા વ્લોગમાં સ્વાગત છે. યુટ્યુબ ફેમિલી અમારે અહીંયા આ મીંદડું આવે છે, એવાયું થઈ ગયું છે અમારું. તો આનું નામ શું પાડવું તે બધા કોમેન્ટમાં મને જરૂર કહેજો. તો દૂધ પી લીધું છે. તો વાગ્યા છે 8:30 અને મારા પપ્પા જો થાકી ગયા છે. હમણાં સિઝન ચાલે છે એટલે થાકી ગયા છે. અને મારી મમ્મી નાસ્તો બનાવે છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. શું છે નાસ્તામાં? નાસ્તામાં છે આજે થેપલા, ચા, ગાંઠિયા. ચાલો નાસ્તામાં આપણે થેપલા, ચા ને ગાંઠિયા છે. અને બીજી ચેનલમાં આપણે લાઈવ ચાલુ છે, મ્યુટ લાઈવ ચાલુ છે. અને આપણે આ નવું ટીવી લીધું છે, 43 ઇંચનું છે. તમને બધાને કેવું લાગે છે તે ખાસ કોમેન્ટ કરીને જણાવજો. યુટ્યુબ ફેમિલી હવે મીંદડો અહીંયા બેઠો છે, દૂધ પી લીધું એટલે હવે અહીંયા બેઠો છે. ઘણી વાર અહીંયા બેસવું છે, ઘણી વાર અહીંયા બેસે. તો કેવો જોવે છે તમને? નામ ખાસ બધા કોમેન્ટ કરીને કહેજો. તો જો મમ્મી મસ્ત થેપલા બનાવે છે. આપણા ગુજરાતી સ્પેશિયલ થેપલા. જો યુટ્યુબ ફેમિલી હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. હાય, ચાલો બધા ચા નાસ્તો કરવા. અહીં મમ્મી છે. યુટ્યુબ ફેમિલી આપણો મીંદડો પણ લાઈવ જોવે છે. સામે લાઈવ ચાલુ. જો યુટ્યુબ ફેમિલી કેવો જોવે છે મીંદડો. જો યુટ્યુબ ફેમિલી આપણો મીંદડો અહીંયા બેસી ગયો છે. હું તમને કહેતી હતી ને ઘણી વાર અહીંયા પણ બેસે. જો બેસી ગયો છે. હમણાં લાઈવ જોતો હતો. આપણો મીંદડો હવે અહીંયા બેઠો છે. હું તમને કહું છું ને કે અહીંયા પણ બેસે. તો જો યુટ્યુબ ફેમિલી આપણો જે મીંદડો છે તે સોફાની ગાદી માથે સૂતો છે. જો મસ્ત આરામથી કેવો સૂતો છે. જો પલંગ નીચે સોફાની ગાદી છે, અહીંયા મસ્ત સૂતો છે. જો ફેમિલી મેં બનાવ્યું છે લીંબુ શરબત. તો ચાલો બધે પીવા. અને મારી મમ્મી અહીં કરે છે બપોરની રસોઈ. જો યુટ્યુબ ફેમિલી આપણે બપોરનું જમવાનું થઈ ગયું છે. જમવામાં છે આપણે ચોળી બટાકાનું શાક, છાશ, મરચાં, કાકડી અને રોટલા. તો ચાલો બધા જમવા. તો અમે પણ જમી લઈએ. તો જો યુટ્યુબ ફેમિલી આપણે રાતનું જમવાનું થઈ ગયું છે. જો જમવામાં આપણે કઢી, ખીચડી, ચોળી બટાકાનું શાક આપણે બપોરે કર્યું હતું તે. તો ચાલો બધા જમવા. તો હું પણ જમી લઉં. તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક,
શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આપણે મીંદડાનું નામ શું રાખવું તે ખાસ બધાય કોમેન્ટ કરીને જણાવજો. તો મળી બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.